નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વિદેશી દારૂનો વેપલો. ભાવનગરની નારી ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર ઝડપાયો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે નારી ચોકડી પાસે એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઇંગ્લિશ દારૂની 117 નંગ બોટલ સાથે ખેપિયાની ધરપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ LCBની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે નારી ચોકડી પાસે આવેલ હોટલ હરેકૃષ્ણના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકને અટકમાં લઈ ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ સુરેશ ઓધાભાઈ કાલિયા, ઉંમર વર્ષ 35, રહેવાસી નવા ભાણગઢ ગામ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, હાલ કુંભારવાડા ગોપાલ સોસાયટીવાળો હોવાનું જણાવેલ તથા ટ્રકમાંથી વિના પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 117 નંગ બોટલ મળી આવતા આ દારૂના જથ્થા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે ટ્રક માલિક કિશન માંડણભાઈ મકવાણા, રહેવાસી ખારી ગામના, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર વાળાનો હોવાનું જણાવેલ તથા સુરેશની અંગઝડતી દરમિયાન એક મોબાઈલ પણ મળી આવેલ. આથી LCBની ટીમે ઇંગ્લિશ દારૂ, મોબાઈલ તથા ટ્રક મળી કુલ 8,85,669નો મુદ્દામાલ કબજે કરી આરોપી મુદ્દામાલ વર્તેજ પોલીસને હવાલે કરી ડ્રાઈવર સુરેશ તથા ટ્રક માલિક કિશન વિરુદ્ધ વર્તેજ પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.